બોટાદ શહેર વિસ્તારમાં સાંકડા મુખ્ય રસ્તા ઉપર બનાવવામાં આવેલ ડિવાઈડર પર કુલ ઝાડ પર વૃક્ષોને બદલે બોરડી, આવડ જેવા જંગલી વૃક્ષો તો કેટલાક લીમડો, પીપળો, ઉમેરો જેવા મોટા વૃક્ષોનું વાવેતર વાહન ચાલકો માટે અડચણરૂપ સાબિત થાય તેવી સ્થિતિ છે। બોટાદ શહેરમાં નગરપાલિકા દ્વારા બ્યુટિફિકેશન માટે ડિવાઈડર પર વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે। શહેરના પાડિયાદ રોડ, સ્ટેશન રોડ, ભાવનગર રોડ, ગઢડા રોડ સહિતના મુખ્ય માર્ગો પર ડિવાઈડર પર વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે। આ વૃક્ષો વાહન ચાલકો માટે અને જાહેર જનતા માટે નડતરરૂપ સાબિત થાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ડિવાઈડર પર સુંદરતામાં વધારો કરે તેવા ફૂલ ઝાડ બદલે ઘટાટોપ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે। લીમડો, પીપળો, ઉમેરો જેવા મોટા વૃક્ષોને ટ્રી ગાર્ડ સાથે ઉછેરવામાં આવ્યા છે। બીજી તરફ બોરડી, આવડ જેવી જંગલી વૃક્ષોને પણ ટ્રી ગાર્ડ સાથે આરોપણ કરવામાં આવ્યું છે। ત્યારે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શહેરના સાંકડા રસ્તાઓ તેમાં પણ આવા ઘટાટોપ વૃક્ષોથી વાહન ચાલકોને પરેશાન થાય તેવી સંભાવના છે। બોટાદમાં આ ગઢડા રોડ છે એ એક જ એવો રોડ છે જે 40 ફૂટનો છે અને મોટો રોડ છે। અને બોટાદના તમે રોડ તમામ જો ટાવર રોડ જો, પાળિયાદ રોડ જો, ગઢડા રોડ જો, સ્ટેશન રોડ જો, તે તમામ રોડ 15 થી 17, 20 ફૂટના છે। એ તમામ રોડ નાના છે અને એ રોડ ઉપર બોટાદની બ્યુટિફિકેશન એટલે સુંદરતા વધારવા માટે વૃક્ષારોપણ કરવામાં આવશે। એમાં ફૂલઝાડ વાવવામાં આવે, પણ આ બોટાદની અંદર એવી પરિસ્થિતિ સર્જાણી છે કે આ ડિવાઈડરની અંદર મોટા મોટા બોરડિયું, ઓલા આવળો તેવા ઝાડ, પીપળા, લીમડા જેવા ઝાડ વાવવામાં આવે છે, જેથી લોકોને ખૂબ જ મુશ્કેલી ભોગવવાનો વારો આવે છે। ખરેખર આની અંદર ફૂલ ઝાડ હોવા જોઈએ તો, અને આવા મોટા ઝાડ છે એ તો હાઈવે ઉપર મોટા રસ્તા હોય ત્યાં વાવે તો સારું લાગે। અહીંયા સિટીમાં તો આવા ઝાડ નડે મોટા મોટા। અને મારી પાછળ તમે જોવો તો બોરડી વાવવામાં આવી છે, ખરેખર 5-6 વર્ષની થઈ ગઈ છે, એમાં હવે તો બોર આવવા મળ્યા છે। તો શું આ બોરડી નાખવાનું કારણ શું? લોકોને વાહન રોડ ઉપર ઉભા રાખીને બોર ખાવા માટે ઉભા કરી અહીંયા વાવી છે। એ ડિવાઈડર ઉપર જે વૃક્ષો વાવ્યા છે એ વૃક્ષો એવા વાવવા જોઈએ કે ફૂલ ઝાડ નાના અને સુંદરતા આવે એવા એ માટે થઈને વાવવા જોઈએ। તો એ લોકોએ જે વાવ્યા છે એ જંગલી બાવળ અને જંગલી આવળ, પીપળો, બોરડી એવા બધા નાના મોટા ઝાડવા વાવ્યા છે અને રસ્તા બહુ સાંકડા થઈ ગયા છે। પબ્લિકને એમાં નુકસાન થાય એવું છે અથવા વાહનોનો ભટકાય છે, ચાલવાવાળાના તો કોઈને આંખી તૂટી જાય, ફૂટી જાય, તો એ માટે થઈને બધું એને સાવચેતી રાખવાની નગરપાલિકાનો હોય તો નગરપાલિકાને આમાં ધ્યાન દેવું જોઈએ। બોતાભાઈ શેખલિયા, દિવ્યાંગ ન્યૂઝ, બોટાદ।